મરી જાય લાવો કયો મરી જાય લે તમારું છે ડબમ લે કોણ કાકો કાકા ઈ બન જવા દે કે હાથ પકડ્યો અરે કાકા નકલી છે આ તો નકલી છે જો નકલી છે ઈ તમને તો ખબર પડી હા ઈ તો કાકા 3 4 5 ચલ 100 એ 7 એ દેસો દે લ્યા દેસો દે તમે જેટલી દંડનું કીધું લ્યા ઓય કે નહીં લટકવાનું તમારે તમારી બા એક દંડનો કહું છું તમારા મગજમાં વાત ઉતરતી નહીં એટલે પણ હોય હું તમારું બગડી જાય છે અલા બગડી જાય છે આ નેટ ગંજો મેં હું કાઢ્યો છે આટલો સોયલો છે આખા વામો આ કોટા મેલ્યા તોય તમે જબ નહીં ખાતા લ્યા અને તને લટકવાનો એટલો બધો શોખ હોય તો તારા બાના ગભે જઈને લટક જાય અરે હરીબા શાંતિથી કોકી નહીં આવીએ વળી પાવર ચો કરવાના આવે ખાલી ખોટો પાવર એટલે મારા હંમેશા નો ઊંચી નહીં કરવાની તને કહી દીધું હવે હરીબા મને બાની બીક નહીં લાગતી હરીબા થાપો ના છોડો નકી શું કરી લે શું કરી લે કે શું કરી લે ઉપર આજ વર્તો હોય દેખાતો ના હા નહીં આવું ઓહો હરીબા કિશન હા હરીબા થાપ તો છોડી જાય પણ બદલો તો હું લઈને આવ્યો એનો શું કરે નકલી હાપ ઓ તારી નેન ચકડી ઉંમર છે અને ઝેર તો તારામાં હાફ કરતી વધારે છે લ્યા ઝેર તો તમારમાં છે ઓય હાફ કરતે વધાર તાણે મારા હબો તો ખાલી ગણત હતો તો પછી હાથ ઉપાડવાનો ચો આવતો તો હા બરોબર કર્યું જે કર્યું ને બરોબર કર્યું છે મારા હોમો કતરાતો તો એટલે ઓવે સમજાવ પેલા અને તે કતરાય તો ખરા તારી બાબુજી ઓય કે નહીં મારા વર્ષે બે જણા હમા નહીં રહેતા આ ડાળો ભાજી નાખી છે નેટ સોયલો થયો છે એટલે ડાળો તો વદરાય ભાગી છે કોઈ દાડો વદરાણ કેવા જ્યા જનાવરને ના કહેવાય ને મોણા બધી ખબર પડે અરે એના બસ ઈચો પડતી હાલે છે કોહડ ઉપરાળું નહીં લેતા એટલે મને વાત કરવા નથી એટલે પ્રેમથી પૂછી જો પ્રેમથી 70 વાર કીધું તો મોંડા નહીં આવ્યા 70 વાર નહીં કીધું હરીભાવ બંધ થઈ જાવ હવે અને વાઘોજી આ તો કઈ નહીં કોઈ નેતાનો છોકરો તમને વાત કરવા આવે હરીભાઈ વાત કરો ઝાપોટી ચમ તમારા છોકરાને હું ઝાપોટું તો કશું ને ઝાપોટો તમે તાર આળવિત્રી કરતો હોય તો ઝાપોટાય બરોબર આળવિત્રી કરતો હોય તો હવ ઝાપોટે અને મફુજી ઓયકણ હમા નહીં રહેતા એક જણો પડે અને હાથે કે પગે કે માથામાં ચોક વાજી જાય તો બધે શું કી ખબર છે કે હરીભાઈ ના ઘરથી રંબા ગયો તો અને વાજ્યું તમારે કહેવાની જરૂર નહીં હું વાયકણ ઊંઝો બખાડો વાપરતો હોય છું તો તાર ચમ હું નોમ નહીં લેતો અરે હોમાં થઈ જાય છે ખડી જાય છે મન નહીં રાખતા કઈ છે મોનો મારું કઈ છે હેડ બાબા કેટલા હાથ પકડ્યા તમે 3490 3490 અને 91 આરે હાથની તમે પૂંછડી પકડી તોય તમને ખબર ના પડે કે આર્યો હાથ નકલી છે તો પછી આરે હાથ તમે પકડ્યા કેવી રીતના 3490 હે આ હાથની વાત કરો છો આ હાથ પેલી કણ પડ્યો તો તમને ખબર પડી હતી કે આ અસલી છે કે નકલી હવે ડોહા બા તમારે તો રોજ નો ધંધો છે પેલા અમે તો જનાવર ઘણા દાડે બાળ્યું અને એ અલગ જનાવર બાળ્યું અડફાઈ તો અમે પેલા જવાબ આલો તમે સાચા ખોટા ની ખબર પડી હતી તમને ના તો ભાઈ તને મારે એવું થઈ ગયું છે અહીંયા પણ તમારો તો વિષય છે યાર આ એટલે મારે ઓડિશા ફેર થઈ ગયું અમે વડીલ આ ખીતામ રે હાપ હવે એ નકલી દે છે કે આ રબડ્યું છે આ હાપ મને તાકાત આલે છે હું જો દઉં ને એ મને તાકાત આલે એટલે વાયકણ છોકરા હોય ને તો બાળામી થઈને મરી જાય એટલે નકલી છે તો આ નકલી છે લ્યા ઓના ભાઈબંધુ જેવા હોય ઓના જેવા નકલી અસલ વાત કરું અરે ભાઈ હું કહું છું પેલા આવું મગજ નતું મને લાગે હોય ઝેરી હાપ નહીં પણ ચક્રી હાપ કઈડી જેલો છે હોય એની અસર છે અરે ભાઈ અસલ વાત કરું આ ડોહાનું મોઢું ચોમરેડા જેવું છે ચોથી હાપ પકડે અસલી લે ઓ વડીલ વધારાની વાત જવા દો નકલી હાથ પકડવો હોય ને તો મારો કોન્ટેક્ટ કરો એમ કહો કે તારે હાથ હાથ નહીં પકડતો હું નકલી પકડું છું ભલા આદમી મેં કીધેલું છે અને એને મને ફોન કર્યો તો એટલે હું અત્યારે આવ્યો છું એટલે નકલી હાથ નું તમે કીધેલું છે હવે મેં ફોન કર્યો તો નકલી હોય નકલી હાર વાડો આ કોઈના ઘરમાં આ રીતના છોકરા રમતા હોય કોઈને ભેડામાં પડ્યો હોય કે ઘરમાં પડ્યો હોય કોઈને ગલત ફહેમી થઈ ગઈ હોય તો રબડ નો હાપ હોય તો વાન બોલાવવામાં આવે છે તો પછી એમણે 2 જન્મ કેડ્યો તો અને ઝેર સુશી લીધું તું ઈ શું વાત હતી એ પિક્ચર માં જોયું તું મેં અને તમે આવતે પેલ કીધું તું
કે આવા નવા 10 હાફ પકડ્યા હમણાં તો એટલે હાલ સીઝન મેળાની છે. મેળામાંથી છોકરા લાવતા હોય જોઈને ચપાડ્યા હોય તો પકડી પાસે ભલા વાત કે હાફ કોઈ દાડો સવાણું ના ખાય. હા આપણે એટલે સમજી જવાનું. તું ખબર નહીં પડતી તમને તાન હે લાવો પૈસા આપણે જ પૈસા વાર નહીં કરતા તો કી વાત છે તાર બા નકલી છે અસલી નહીં. લાવો પૈસા લાવો હડો પેલા બોલી કરી હતી શની પેલા બોલી કરી હતી ઓએ ફોન મેં કર્યો તો. ફોન કેને કર્યો તો? જેને ફોન કર્યો હોય ને એના જોડેથી પૈસા લઈ લો. હેલો. એટલે હાફ કના ઘેર નીકળ્યો અરે હોજી મારું ઘેરું નહીં હલવા દો તમે તાર. બચ્ચો ને આકડ્યો છે લ્યા. એક જ મિનિટ અમાર ગામ વાળા હું ઓળખું છું તમે તાર અસલી હાફની બીખાલો ઓટોમેટિક પૈસા દે. ભાઈ તો બીક લાગે મન ઈ તો તમને ખબર છે કે મને બીક લાગે છે ઈયન ચો ખબર છે. ઈયન એમ કહો કે સૌથી વધારે ઝેરી હશે ને ઈરો હાફ તમારા ઘરમાં નાસીને જતો રહ્યો. હું માર જોડે ઘેર હાફ સીધ જો ખાલી. હેલો નીકળો. પૈસા હાલવા છે કે નહીં હાલવા નહીં હલવા. એટલે જુઓ વડીલ સૌથી વધારે ઝેર વાળો હાફ આવતો હોય ને એનો હું તમારા ઘેર આવીને નાસી જાય તમને કહું હું એનિમિસ્ટા ખતરનાક આવે છે ઓએ મારા દિશોગન મારા ઘરે ચોપડી પડી છે હાપની. એ વાતો છોકરાને અભળતે ના કરો. કઈડવાની વાત નકર કરો. હાર્યા તો નહીં નાસી દો તમે નહીં નાસી દો. હાર્યા નાસી જાય અખતરો કરશી હારે શીખશી ઈયન તો હું હજુ એનો ક્લાસ લેવું હું તો પછી એને હેડતા કરો. હવે બીજી વાતો ના કરો. હેડો. એમ નહીં મને પૈસા હાલ દો મારા હા તાણી અરે બે હાલ દો ને લે હો આપણે રૂપિયા. જબાનની કિંમત હોય ને પકડો. હેલો. સીતા આ તો આપડ્યો વડીલ હવે આવી રીતના કોઈના એ હાથ પકડવા જાતા નહીં હો. એટલે કોન્ટેક્ટ કરી દેજો ભાઈ પાસેથી નંબર લઈ લેજો નંબર જવા દે ને ઓને યાર. ગમે એવો હાથ નીકળશે ને તો હવે હું તમને નહીં બોલાવું હો કઈડી ખાઈ જતો હોય ને. તાણી બરાબર એ 100 રૂપિયા આલ્યા છે ને પસાનું પેટ્રોલ લાવજો અને પસાના મમરા એટલે ડબ્બો ભરાઈ રહે. સંભાળો હા એ સવાણું હાલવા પડી શું હાલવા પડી ગયા? સમજાવો અમે તાણી. હોય ઠપકો આલો હોય આટલું બધું ઝેર રાખે છે આટલી ઉંમરે. આના ઉપર જોવો નરવી ભમરીઓ છે. અરે મને ખાઈ દો. આ જો ખોદવાડી નાખશે. લાવજો એ હાફ લાવો. ના એ તો એ તમે એ પાછા એવા જ છો. લઈ લો બાપુજી, હાફ લઈ લો. ના કોકના છે ને અટક લાવશે આરે. આલજો. તમે તો છોકરા કરતી પૂંડા છો. તમે વળી રાતના કોક ના ઘેર જઈને નાખ્યા. ઓને તો હું ઘેર લઈ જાય અને તાપોટો જ છું બરોબર પણ એ તો હવે જમસેમ બરોબર છે હવે. જેમ બરાબર છે ની ઓફળો મારી વાત. હું કંજૂસ છું માનું છું પણ ઝેરી નહીં લ્યા. ઓવે કોઈ ઉપર કોઈ દાડો ઝેર નહીં રાખતો. અરે આટલી ઉંમરે આટલું ઝેર રાખે છે ને તમને કાઢવું પડશે. સાચી વાત. હારું એને તો હું સમજાવું છું પણ આ હમું કરાઈ દેજો. આ તો નકલી હાપ આવ્યો છે આટલી આવશે ને તો ખાઈ જાહે. હા આટલી નહીં આવે. આને બરોબર નો ઠપકો આલો ને સુધારો અને આને સુધારશો ને તો જ તમારા વાતની ખમણ મદદ થાય ને કે વાતની તમારે કોઈ દાડો ખમણ મદદ થાય નહીં. ના થાય કદી ના થાય ખબર મજા હોય મફુજી ની વાત સાચી છે. હા આ તે હરીભાઈ ઉપર ધ્યાન રાખ્યું. હા કાલ હું તને કોઈ કહું કાલ તારા ઉપર હું હાથ ઉપાડું અને તું આવી રીત મારા ઉપર ધ્યાન રાખી તો તમારું પેર તો ના રાખું કાકા, ગોડો નહીં કોઈ. બરોબર એટલે વાપડ મારી વાત. હવે છે ને સુધરી જાજે. આ પહેલો ગુનો છે ને એટલે તને જતો કરું છું ગળાની સોગંદ. હવે પછી આવી ભૂલ કરીને અને આવો ફોલ્ટ આવ્યો ને તારો તો ખરેખર બોધીને માર્યો તને. હા